આજે આપણે કુકરમાં વઘારેલા ભાત બનાવવાના છીએ। આ ભાત બનાવવા ખૂબ જ સહેલા છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે આપણે કુકરમાં 2 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે અને તેની સાથે જ આપણે 2 ચમચી જેટલું ઘી એડ કરવાના છીએ। તમે એકલું ઘી અને એકલું તેલ પણ લઈ શકો છો। હવે બંને ગરમ થાય પછી આપણે તેમાં થોડી રાઈ એડ કરવાની છે અને તેની સાથે આપણે થોડું જીરું એડ કરી દઈશું। પછી મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે। પછી અહીંયા થોડા વેજીટેબલ એડ કર્યા છે। વેજીટેબલ્સ તમે તમારી પસંદ પ્રમાણે એડ કરી શકો છો। અહીંયા મેં બધા જ વેજીટેબલને એકદમ ઝીણા કટ કરી લીધા છે અને તેની સાથે થોડા સિંગદાણા પણ એડ કર્યા છે। હવે બધા જ વેજીટેબલને આપણે કુકરમાં એડ કરી દેવાના છે। હવે તેને તેલમાં આપણે 2 મિનિટ સાંતળી લઈએ। પછી આપણે તેમાં હળદર એડ કરવાની છે। તો અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું। મીઠું આપણે સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું છે। પછી આપણે તેમાં લાલ મરચું પાવડર એડ કરવાનું છે। મેં અહીંયા અડધી ચમચી એડ કર્યું છે। તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું એડ કરી શકો છો। 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર। હવે બધા જ મસાલાને આપણે સારી રીતે સાંતળી લેવાના છે। પછી આપણે તેમાં રાઈસ એડ કરીશું। 1 કપ બાસમતી રાઈસને 2 થી 3 વાર ધોઈ લેવાના। પછી તેને 10 મિનિટ માટે પલાળી દેવાના છે અને પછી તેનું બધું જ પાણી નિતારીને આપણે ખાલી રાઈસ જ એડ કરવાના છે। હવે એ રાઈસને આપણે સારી રીતે બધા મસાલા સાથે મિક્સ કરી લઈએ। પછી આપણે જેટલા રાઈસ લીધા હતા તેનું 1.5 ગણું પાણી એડ કરવાનું છે। એટલે કે આપણે 1 કપ રાઈસ લીધા હતા તો તેની સામે આપણે 1.5 કપ પાણી એડ કરીશું। પાણી વધારે એડ નહીં કરવાનું। વધારે પાણી એડ કરીશું તો રાઈસ આપણા એકદમ ચોંટેલા બનશે અને છૂટા નહીં બને। હવે આપણે તેમાં અડધું લીંબુનો રસ એડ કરી દઈએ। જો તમારે ખાંડ એડ કરવી હોય તો તમે કરી શકો છો। મેં અહીંયા એડ નથી કરી। હવે આપણે કુકરની સ્લો ફ્લેમ પર 1 સીટી વગાડવાની છે। 1 સીટી થઈ જાય પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને કુકરને એમ જ રહેવા દેવાનું છે, ખોલી નથી લેવાનું। પછી તેની બધી હવા નીકળી જાય પછી જ આપણે તેને ખોલવાનું છે। તો તમે જોઈ શકો છો આપણા ગરમા ગરમ રાઈસ કેટલા સરસ બન્યા છે। આ રાઈસ તમે કુકરમાં એકદમ ફટાફટ 5 થી 10 જ મિનિટમાં બની પણ જાય છે। સવારે નાસ્તા માટે ટાઈમ ન હોય તો તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો, ટિફિનમાં પણ આપી શકો છો। આ રાઈસ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો તૈયાર છે આપણા એકદમ સરસ છૂટા છૂટા વઘારેલા ભાત। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। અને તમને આજની આ મારી રેસીપી કેવી લાગી એ મને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો।